હવે કડિયા ડુંગરની ગુફા ક્યાં આવેલી છે? તો સૌથી પહેલો જ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી ક્યાં આવેલી છે? ભરૂચની અંદર આવેલી છે અને આ ક્વેશ્ચન ઘણી વખત એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો છે. તો કડિયા ડુંગરની ગુફા ક્યાં આવેલી છે? ભરૂચની અંદર આવેલી છે. કેવી દેખાય છે એ હું તમને કહી દઉં. તો આ એકદમ ક્લોઝઅપ વ્યૂ છે. આ જે વ્યૂ છે ને એ ક્લોઝઅપ છે. આ દૂરથી આ રીતના ડુંગર ઉપર તમને જોવા મળશે કડિયા ડુંગરની ગુફા, અને થોડું હજુ નજીક જાઓ તો આવી કંઈક દેખાય છે કડિયા ડુંગરની ગુફા. ક્લિયર? તો આ ઇમેજીસ બતાવી દીધી. હવે આવી જાઓ થિયરી ઉપર. તો ભરૂચ જિલ્લાના ઝઘડિયા અને નેત્રંગ તાલુકાની વચ્ચે જાજપુર પાસે કડિયા નામનો ડુંગર જોવા મળશે, જેના ખડકો કોતરીને 7 જેટલી ગુફાઓ બનાવવામાં આવી છે. તો આ કડિયા નામના ડુંગર ઉપર આ ગુફાઓ આવેલી છે, એટલા માટે આને કડિયા ડુંગરની ગુફા કહેવામાં આવે છે. ક્યાં આવેલી છે? ભરૂચ જિલ્લાની અંદર આવેલી છે. અહીં એક જ પથ્થરમાંથી કોતરેલો 11 ફૂટ ઊંચો એક શિલાસ્તંભ છે. જે સ્તંભના આ શિલાસ્તંભને સિંહ સ્તંભ પણ કહેવામાં આવે છે. કેમ કહેવામાં આવે છે એનું પણ અહીંયા લખેલું છે વિસ્તારણ, કે જે સ્તંભના ઉપરના ભાગે 2 શરીરવાળી અને 1 મુખવાળી, એટલે કે શરીર 2 છે પરંતુ મુખ એક જ છે, એવી સિંહની મુખાકૃતિ છે, જે બૌદ્ધ ધર્મની યાદમાં ઊભો કરાયો હોય એવું માનવામાં આવે છે. અને આ જે સ્તંભ છે ને, આ શિલાસ્તંભ એક જ પથ્થરમાંથી કોતરેલો છે. એ શિલાસ્તંભને સિંહ સ્તંભ પણ કહેવામાં આવે છે. કેમ એવું? કારણ કે એના ઉપરના ભાગની અંદર એવી આકૃતિ છે જેમાં 2 શરીર હોય, સિંહના 2 શરીર હોય અને એક જ મુખ હોય, એ રીતના એવી આકૃતિ અહીંયા કોતરેલી છે. તો એવી અહીંયા આકૃતિ કોતરેલી છે અને આ બૌદ્ધ ધર્મની યાદમાં ઊભો કરાયો હોય એવી અહીંયા માન્યતા છે. આ ગુફામાંથી બ્રાહ્મી લિપિમાં લખાયેલા લેખ પણ પ્રાપ્ત થયા છે. આ સાથે અહીંયા ગોળખી ઘડિયાળ નામે એક કિલ્લો પણ આવેલો છે. ઓકે,